અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. કલમ 63 બળાત્કાર. કોઈ પુરુષ બળાત્કાર કરે તેમ કહેવાશે જો તે તેનું લિંગ કોઈપણ હદ સુધી કોઈ સ્ત્રીની યોનિમાં, મુખમાં, મૂત્રમાર્ગમાં અથવા ગુદામમાં પ્રવેશ કરાવે, અથવા તેણીને તેની સાથે અથવા બીજી કોઈ વ્યક્તિ સાથે તેવું કરાવે, અથવા કોઈ પદાર્થ અથવા લિંગ ન હોય તેવો શરીરનો કોઈપણ ભાગ કોઈ સ્ત્રીની યોનિમાં, મૂત્રમાર્ગમાં અથવા ગુદામાં કોઈપણ હદ સુધી પ્રવેશ કરાવે, અથવા તેણીને તેની સાથે અથવા બીજી કોઈ વ્યક્તિ સાથે તેવું કરાવે, અથવા કોઈ સ્ત્રીના શરીરના કોઈપણ ભાગને મેન્યુપ્લેટ કરે જેથી સ્ત્રીની યોનિમાં, મૂત્રમાર્ગમાં અથવા ગુદામમાં અથવા તેવી સ્ત્રીના શરીરના કોઈપણ ભાગમાં ઉત્તેજના થાય, અથવા તેણીને તેની સાથે અથવા બીજી કોઈ વ્યક્તિ સાથે તેવું કરાવે, અથવા તેનું મુખ કોઈ સ્ત્રીની યોનિમાં, મૂત્રમાર્ગમાં અથવા ગુદામમાં મૂકે, અથવા તેણીને તેની સાથે અથવા બીજી કોઈ વ્યક્તિ સાથે તેવું કરાવે, તો નીચે જણાવેલી 7 બાબતો પૈકીના કોઈપણ સંજોગો હેઠળ: 1. તે સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ. 2. તે સ્ત્રીની સંમતિ વિના. 3. તે સ્ત્રીને અથવા જે વ્યક્તિમાં તેણીનું હિત હોય તે કોઈપણ વ્યક્તિને મૃત્યુ અથવા વ્યથાના ભયમાં મૂકીને તેણીની સંમતિ મેળવવામાં આવી હોય ત્યારે તેણીની સંમતિથી. 4. તે પુરુષ એમ જાણતો હોય કે પોતે તે સ્ત્રીનો પતિ નથી અને સ્ત્રી પોતે જેની સાથે કાયદેસર રીતે પરણી હોય અથવા પરણી હોવાનું માનતી હોય એવો અન્ય પુરુષ છે એમ માનીને તે સ્ત્રીને સંમતિ આપી હોય ત્યારે તેણીની સંમતિથી. 5. મગજની અસ્થિરતાને અથવા નશાને કારણે અથવા તે પુરુષ જાતે અથવા અન્ય વ્યક્તિ મારફત બેહોશ બનાવે એવી અથવા અશુદ્ધ પદાર્થ આપવાને કારણે કોઈ સ્ત્રી જેના માટે તેની સંમતિ આપે છે તેવા પ્રકાર અને પરિણામ સમજવાને અશક્તિમાન હોય ત્યારે તેણીની સંમતિથી. 6. તેણી 18 વર્ષની ઓછી વયની હોય ત્યારે તેણીની સંમતિથી અથવા સંમતિ વિના. 7. જ્યારે તે સ્ત્રી સંમતિ આપવા માટે અસમર્થ હોય ત્યારે. સ્પષ્ટીકરણ 1. આ કલમના હેતુઓ માટે યોનિમાં લેબિયા મેજોરાનો પણ સમાવેશ થાય છે. સ્પષ્ટીકરણ 2. સંમતિ એટલે જ્યારે સ્ત્રી શબ્દો, હાવભાવ અથવા અન્ય પ્રકારે સ્પષ્ટ અથવા અસ્પષ્ટ સંચાર દ્વારા કોઈ નિર્દિષ્ટ જાતીય ક્રિયામાં પોતાની ઈચ્છાથી ભાગ લેવા માટેનો સ્વૈચ્છિક કરાર. પરંતુ જો સ્ત્રી અંતઃપ્રવેશના શારીરિક રીતે વિરોધ ન કરે તો તેટલા માત્રથી માનવતાને કારણે બનશે અહીં કે તેણીએ જાતીય ક્રિયામાં સંમતિ આપી હતી. અપવાદ 1. તબીબી કાર્યવાહી અથવા તબીબી હસ્તક્ષેપ બળાત્કાર ગણાશે નહીં. અપવાદ 2. કોઈ પુરુષ દ્વારા 18 વર્ષથી ઓછી વયની ન હોય તેવી પોતાની પત્ની સાથેનો સંભોગ અથવા જાતીય ક્રિયા બળાત્કાર નથી.